હવે આ મોડું થઈ ગયું. આજ તો પીવા જવાનું મોડું થઈ ગયું. આ વખતે ડોશીએ જાગતી હોય તો સારું છે ને કે કાઢતા હજુ તો રોટલા ખાવાના બાકી છે. સાચી વાત થઈ ગઈ. આ ક્ષેત્રમાં મારે કેટલું બધું મોડું થઈ ગયું. અંધારું અંધારું છે, કોઈ દેખાતું નહીં. હોમો મળે હોત તો વળી એના કોત તો લેતા હોત તો મારે આટલો બધો ધક્કો ના ખાવો પડે. પણ હવે ધક્કો તો ખાવો તો પડશે, જવું તો પડશે જ. શંભુજી યાર દૂધ મંગાવ્યું મારે તો આજ તો ભેહે જોવાય નહીં દીધું. તો મોડું થાય એને ભોવાય ગાય જાતા હું. લે તારી હાચીઓ આવે લે આ તો મમાજી હા શંકરજી, જો શું હેડે રે? કહો. તમે શું હેડ્યા? હું પેલા શંભુજી નીકળ જવું. ચમ? શંભુજી ને ભોવા આવે તમને કોઈ વાત નહીં મળી? ના, મને તો કોઈ વાત નહીં કરી. આ એને કોઈ પેલી બાધા લીધી હતી હા હા. એના પછી તો ઘણો ફરક પડ્યો યાર. હે? અલ્યા પણ એ જો બાધા લેવાના હતી. આપણે નહીં પેલા ઘરના પેલા નારસિંહજી ભૂવો. ઘરના હવે એને કાકા બાપા તો જોઈ છે. સાચી વાત છે પણ એને હવે જો ગમે જે બાધા રાશી હતી પણ હવે આ ઘરની માતા ને ઘરના ભૂવા બેઠા છે, તો એ પારકા ભૂવા જે બોલાવાના આવે યાર. તમને નહીં કેવરાયું? ના, મને તો કોઈ કે ના, હું તો પીવા જતો હતો. ના હોય મન તો ખરેખર? મન તો કેવરાયું એટલે એવું હે? હા તમને કેવરાય? મને તો કેવરાય જ નહીં લ્યો. મન તો એટલે કીધું મને તો પેલા નારસિંહજી જેવો કોઈ ભૂવો લાગતો નહીં તાર. એ ગમે તે બહાર ના ગમે એટલા ભૂવા બોલાવે, પણ નારસિંહજી ભૂવો એક નંબર ભૂવો છે લ્યો. ભાઈ આમાં આપડે શું કરે હવે એને ગમે એ ભોલ આવે શું કરે આ એ વાત તો હાજી, તો ભાઈ પણ તમે વળી કેમ હેડ્યા ઈ કરતી? હા? તમારે કોઈ જોવરાવું છે કે શું? મારે થોડું દુખે એટલે જોવરાવતા હોય ને એટલે આપણે પેલા નારસિંહજી ભૂવો રહ્યા જબરજસ્ત જોવે છે. સાચી વાત પણ હવે ઈ કે એનું કામકાજ સારું હે એટલે કે હું એ જોવરાવતા હોઉં કે થોડું વાંધો નહીં. આ તો તમે જો હળો ને, આ તો હું હવે જવું ના હોય તો જાતો તો પીવા, હા. પણ હવે પીવા તો નહીં જાવું. પણ આ નારસિંહ ભુવાને લઈને આપવું છે. આજ તો એ ભુવાને જોઈ લેવો કેવો છે વારું. તો લઈને આવો બરોબર બરાબર? અને પીર ના આવતા હું કીધું ના પીવા તો હવે નહીં છું. હા. હવે હું અહીંથી કીધું છું નારસિંહજી જોડે, હા બરોબર અને નારસિંહજી લઈને આવું આજ તો. સારું આજ તો ખબર પડે કે ત્યાં ભુવામાં કેટલું પોણી છે. ભાવ દૂધે મંગાવી પણ મારે તો પહે નતું દોવા દીધું આજ તો લ્યો એવું હે? તો હા લ્યો, હજુ તો ભુવા આવ્યો એને પહેલું તમારે તો ઠકાણું પડ્યું નહીં. મારે શું કરવું દૂધ તો વાંધો નહીં, હેડો તમે જો અને વ્યવસ્થા કરાવડાવો. હું નારસિંહજી લઈને આવું. સારું તો અને પીર ના આવતા હું ના કીધું ના ના પીવું હો. 9 વાગ્યાનું કીધું તો 9:30 વાગ્યા છે. હજી ભુવાજી આયા નહીં. ફોન કરવો પડશે મારે. 9 વાગ્યાનું કહેતા હતા કે 9 વાગે હું આવી જાય, પણ હજુ સુધી આયા નહીં. ભુવાજી સીધો હારા, આપણે એના લીધે બધી લીલા લેર થઈ ગઈ. ત્રણ ગાડીઓ થઈ ગઈ. બસ ખાલી આ જોરેલો એટલે બધું દુઃખમાંથી આપણે નવરા થઈ જવાય એમ. તૈયારી તો કરી નાખી. હવે ભુવાજી ફોન કરી લઉં એટલે આયા અહીં. હેલો, આઈ ગયા? સારું હેડો, આવ્યો આવડો તો. આ હું ઘરે જ છું. એ હા. શંભુજી નું ઘર આજુ છે કે જોઈ જશે ને ત્યાં દેખાતા નહીં શંભુજી બીજા કોઈ ઘરમાં અહીંથી બધા આડો ઘરમાં જઈને જોઈએ શંભુજી શંભુજી આવરા વાહ આવરા હું આવરા. તમે તો બહુ વાર કરી નાખી. વાર થઈ મોડું થઈ ગયું હજુ 9 વાગ્યા બધું તૈયાર કરી દીધી બધું તૈયાર જ છે. હા હા, આજે બે વાર તો હવે હું પાણી બદલાવું. પાણી પાવો તમે હા ઘર બાર તો મસ્ત હોય બોલ પહેલા હવે યાર શું વેળા વળી છે સારું કેવાય વળી બે નું સારું થતું પેલા ઘણો દુખી હતો હવે વળી વેળા વળી તો સારું છે કોઈ રસ્તામાં આવવાની તકલીફ તો નહીં પડી ગઈ? ના ના એવું થાય ને હા બરાબર કેવું ચાલે તમારે બસ આપણે શાંતિ છે એકદમ. ધંધા પાણીમાં બસ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ છે ને હવે બધું બસ ધંધો તાણે આપણે બાજાર લીધી ત્યારનું તો બધું સારું જ છે. સારું જ છે ને બસ તાણે આપતો થોડી વાર થઈ ગઈ થોડી જગ્યાએ જવાનું આયા ના એટલા માટે ફોન કર્યો હતો. ના તમારો ફોન આવ્યો પેલા પણ અમારે શું જગ્યાએ જવાનું હતું કે તઈ કઈ ગયા હતા
એટલે થોડી વાર થઈ ગઈ. 9 વાગ્યાનું કીધું, 9:30 હજુ આયા નહીં એટલે. મમ્મી, હા, પોતાના હવે રજા લઈ લો. તમે લઈ લીધી? આપણે તો ઘેરથી રજા લઈને જ હેડો તો છો. ના પણ પાટમાં જ લેવી પડશે કે પાટમાં લઈ લઈએ રી. બધા હોય મમ્મા. છે ને દોઢ? હા 1.5 છે. હા. બોલો સમજી ગયો હવે. શું લાગે તમને હવે? હાલ તો બધું સારું છે. બાધા લીધા ચીડે બોલો. બાધા લીધા હોય તો ઘણો બધો ફરક પડી ગયો એમ. ફરક પડી ગયો ને? હા. બીજું કોઈ તકલીફ બીજી? બીજી તો કોઈ તકલીફ તો નહીં. હા. એટલે હું બધું આ બધું હવે જોઈ લઈને આપણે ચોખ્ખું કરી નાખાય એમ. બરોબર. એટલા માટે તમને બોલાયા. ધંધામાં બસ ધંધા તો સારા છે. સારું ને? બહુ બધું સારું છે આપણે. બસ તો પછી. લે લક્ષ્મણજી, આટલો ખાટલો લઈને ચો હેડે ડોશીએ ઘેરથી કાઢી મે લખ્યું. ના ના ભાઈ ડોશી કોઈ ક્યાંથી ગાડી નહીં લઈ જાય. પેલા ચિકનમાં ઊંઘ આવી ગઈ હા. તો ઈ કણ વાહો જવું. તો ના હોય તો એક કામ કરો, હા વાહો કલાક 2 કલાક ચેડ જાજો. હા હા. પેલા સંભુજી ની કનડો તમ સંભુજીની કેમ ઈકર ભુવા આવી રહ્યા એટલે. હોવા આવી હા, ખાટલો તો મૂકશો તો ખાટલો એક સાઈડ મેલ દો હાલ. હાડ. હા, મેલ દેજો. ભાઈ ચાલ ઉભો કરતો. તમ તો ઈયનું થયું. આ ઈયન પેલી બાધા નથી લીધી હા હા. એટલે ઈયને કોક અમે આ બાધા લીધા છે એટલે બધું સુખ શાંતિ છે બધું એટલે ફેરથી બોલાયા. એલા શંકરજી હા, એવું તો ભૂવો શું કામ કરી તે કબીરત બોલાય ત્યાં ઈયન ભુવાજી ની બાધા લીધા પછી તો ઈયન પેલો છોકરો નહીં રહ્યો હા હા. એનો હગું થઈ ગયું ને ત્રણ ત્રણ તો ગાડીઓ આ બધી સંભુજીની ને. સંપૂર્ણ ની ગાડીઓ ના ત્રણે ત્રણ. એવું હે? તો ભાઈ ચાની લાવી લે આટલી બધી ગાડીઓ. ચાંદની લાઈ પેલા ભુવાન બાધા લીધી ને હા હા. તો ભુવાનું જબ્બર કોમ એમ છે. આપણે યાર બાધા રાખવી પડશે તો. તમારે જોરાવાનું ભાઈ હા, જોરાવાનું. તો જોરાઈ દેજો ભેગા ભેગું બરોબર. તો ભાઈ ભગવાન આવ્યો ભાવો. એવું હે? હા, તે દાડ મેં જોયું તું. તો જોરાવું પડશે. જોરાઈ દેજો કે ચાલ. હો? બેઠા છી ભાઈ. સંપુજી, ઓ આવરા. આવો. સાઈડ જ દેખાય. આ બુઢામાં મૂકજો તો લઈ જાય લઈ પાછું. જાય. આવરા ભુવાજી આવરા. આવો, 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 આવો ભાઈ, આવો. આવો મહેમાન, આવો. જો ભુવાજી બસ શું ચાલે? રેડી છે. રેડી હે? હા, તમારે શું ચાલે કહો? બસ શાંતિ. શાંતિ? હમ. બસ તમે. શું લઈને આયા તમે? અમે બાઈક લઈને આયા. શું લઈને આવો કહો? બાઈક લઈને. હા, અમાર પાસે જો ગાડીઓ છે. તમે કીધું ગાડી લઈને આવ્યા છો. હા? તમે મારે તો ત્રણ ગાડીઓ લવરાય બરોબર, હા. અને તમે યાર બાઈક માં આવો. અમારે બાઈક બરોબર છે અમારે. હવે યાર ના તમારે ત્રણ ગાડી તો આવી છે કે? અમારા તો આવી છે પણ તમે યાર બાઈક ઉપર આવો અમને હા, સારું ના લાગે કે અરે યાર. ના હોય. સાચી અમારે તો બાઈકે બરોબર છે હબળ્યું? હા. અને બાઈકે મારું નહીં ભાઈ, આ ભોણાનું બાઈક છે. એવું હે? હા તો તમે લાવી દે યાર ગાડી બે. ના ના હું તો નહીં બાઈક નહીં રાખતો. ચમ? આવડતું નહીં શું કરવાનું? એ સાચી વાત છે હા. પાછું. તમને આવડતું નહીં કે ગાડી એટલે તમારે લાઈન શું કરવાનું? લાઈન શું કરવાનું? ડ્રાઈવર ડ્રાઈવર રાખવો પડે સાચી પાછી. વાત છે. એટલે આ ભોણો અમારા હંગાત જ ફરે 24 કલાક. હા. એટલે એના બાઈક લઈને આવો અમે લોકો. ના ના બરાબર. જો જરા અમે બે હંગાત જ જશે. એ સાચી વાત. ગાડી લાવી અંદર. મહેનત કરો, ગાડી આવી જાય કાલ. બેઠા બેઠા થોડું બેઠા બેઠા થોડી ગાડીઓ આવતી. મહેનત કરવી પડી ને એના માટે. શંભુજી ના લઈ આલી તમે. શંભુજીને પૂછો, શંભુજી અમે લઈ આવી છે. મહેનત કરી છે. પડે તો ભાઈ. ભાઈ એવી તો હું મહેનત કરી તમે. મજૂરી કરવાની શું કરવાનું? મજૂરી કરવાની. એમને તો કોણ માતા તો લઈ આલે ને કે હું તો કોઈ લઈ આલી નહીં. માતાજી ખાલી રસ્તો મારામાં બતાવે. એટલા પૈસા હોત તો મેં શંભુજી છું હું જ ના લાવત. આ ખટાડો બાઈક લઈને તો ફરી રહ્યો છું હું. અને એ બા મારું જો પોણાનું લઈને ફરું છું. હા, તમારે ગાડીઓ લાવવી હોય, જે લાવવું પડે એના માટે મહેનત કરવી પડે. માતાજી તમને રસ્તો બતાવે, કોઈ ઘરે ઉભી કરવા ના આવી ગાડીઓ. હા. આપણે ગાડી તો લાવવી પડશે હવે એવું કેવું તો કાલથી કોમે જતા રહે બે જણા. આ તો મહેનત કરવી પડે એના માટે. આપણે શું નામ તમારું? ઈટો ઉપાડો ઈટો ના 10 વીઘા વાવો પડે બે જણા થઈ હા તો ભાઈ શું કહેતા તમે? મહેમાન કીધું નામ શું તમારું? મારું નામ લક્ષ્મણ લક્ષ્મણજી. હા લક્ષ્મણજી, એના માટે ગાડીઓ માટે જો મહેનત કરવી પડે હા તો ગાડીઓ આવી. હમણાં ખાલી ગાડીઓ ના આવી હમણાં અરે મહેનત તો ભાઈ ઘણી કરો અમે. તો પછી ચમ ના આવી ગાડીઓ? એટલે બધું હરખું થઈ જાય. હા. ના હોય તો આ પૂછો ખાલી.
આપણે તો આ કઈ બધા લેર છે. મારું થોડું જુઓ કે તાને તમારે શું દુઃખ છે વળી લે મારે યાર પૈસા નહીં બચતા એવું છે એમ? હા આ તો જોઈ આલું વળી આજે આયા છે તો વળી તમારું જોઈ આલો સાચી વાત. તમારું કોણ કરતા સારું થતું હોય તો સાચી વાત છે. શું કેવું સાચી વાત છે. તો કોણ જોજી મને મારું બધું શું દેખાય છે રાતે પાસે જોઉં છું ચલો ચશ્મા આવી ગયા ઈ? હા મોતિયા આયા મોતિયા મોતિયા બસ જાય નહીં મામા નહીં ના તે હવે જો બે બે વેડ સી બુઆજી નહીં મામા દોડ આવતો નહીં ચમ બોલ થાય રે શું મોમ થાય છે તમારે તમારે કોઈ તકલીફ લાગે બધા લગુ લાગે એવું હે? હા તો આ તો તકલીફ કાઢવી જ પડશે કોઈ બી. એવું છે તો કઈ માં હવે તકલીફ હવે લાગે. જોઈ લો હવે. દોઢ આવ્યો લાગી ગયા. છે મામા હા, દોડ. જરૂર. હવે તમારે શું કરવાનું ખબર છે હા હાલ તો કોઈ વધારે કહેતો નહીં હું તમને હા હવા મહિનામાં ખાલી 2 અગરબત્તી કરી રાખજો બરાબર કોઈ ફરક લાગે તો પછી કહેજો હા એ તો હવે. બરોબર બોલો બીજું કોઈ આપણે થોડું જોજો તમારે શું તકલીફ પડી તકલીફ છે થોડી જોજો શું દેખાય તમારી તકલીફ તો મને જોવા જેવી જરૂર જ નહીં જેમ? ડાયરેક્ટ કહેવાનું બધું જેમ? બોલો તમારે ડૂસીની તકલીફ લાગે છે ડૂસી નહીં રહેતી તમારે બોલો ડોશી તો નહીં રહેતી સાચી વાત છે તમારે ડૂસી બોલો 32 લખણી છે અને 56 પગી છે એટલે ઊભી નહીં રહેતી હરમ સાચી વાત છે ઓતરા દાડા જતી રહે છે ઓતરા દાડે ને ઓતરા દાડે જતી રહે સાચી વાત અને છે તમારા લાગે પિત્તળી લાગે તો કપાળો મારી મારી તો કપાળા ઘુમા પાડી એ નાખે. પિત્તળિયાની ચો વાત કરે એક દાડો તો વાસીડી લઈને ચેડી ઉડી હતી ના હોય ખરેખર પણ અહીંયા કપાળ જેવું ખાલી તો- ગુજવાડી નાખ્યું છે તો મને તો ઉભા રોડે એ તો દોડાયો. મામા તને આયા તને હું જોઉં રહ્યું એમ કપાળમાં મૂકી દો ભોબા ચમ પડેલા એ પિત્તળીઓ ના ભલે એ ડૂસી પિત્તળીઓ મારી મારી ના એક દાડો તો આ મેં બચાયા હતા તે. તો ના હોય એ ડૂસી એવી પડી વાસીડી લઈને ચેડી આવી હતી ઉડી હતી લ્યો આ તમારે ડૂસી શું 56 પગી છે તો એના પગમાં શું ચક્કર છે એ એટલે બોલ- એ રહે જ નહીં રે તમારે લાઈને ફસતણો શું કરવાનું આ તો હવે લાવી તો ભોગવો હવે તો ભાઈ શું બાપુજી? સાચી વાત છે. હવે આટલી ઉંમરે તો જો કાઢી મળશે તમે કહો. સાચી વાત છે. પણ તમે આગળનું કોક સેટિંગ તો કરી આલો એવું પણ એ રીત છે કોક. ઈયોને ઈયોને દુખદ ઈયોને ડૂસી રહી ને હા. એના પગમાં ચક્કર છે એટલે 56 પગી છે એમ. તો ભાઈ આપણે ચક્કર કઢાવવું હોય તો પગમાંથી હવે હું નેકળે આટલી ઉંમર હોય ના નેકળે હવે પડી ગયો હવે ચમના ને હવે હમણાં પડી છે તો પછી ભોગવું હવે હવે આટલી ઉંમર તમારે પરિણામ એવડા છે. ના ભાઈ શંભુજી સાચી વાત છે ભાઈ ચક્કર કઢાવવું હોય તો ભોજ ના કાઢી આલી એમ નહીં, તમારે કંટ્રોલ કરવું પડે ને તમારે ડોશીને જે રીતે રાખવી જે રીતે ના રાખવી એ તમારામાં આવે છે યાર. કો ભુવાજી તો ડોક્ટર નહીં સાચી વાત છે. ભુવાજી હમુ કરિયાલ ચક્કર કાઢી આલી આ ચોકા પેલું હતું તો કહું ઓપરેશન કરી કાઢી નાખું લ્યા. તમને મારી તમે નહીં મારી કહેતા એ કંટ્રોલ તો હું એનું શું કરું હિરીમન કરે એ આખો આખો આ તો control. પણ એટલે જ તમને કંટ્રોલ કરી નાખ્યા છે પહેલથી થોડી આકામાં રાશી હોય ને તો ના, સાચી તમે વાત. સારું સારું બજારનું ખવડાવો, પકોડા ખવડાવો, જલેબી ખવડાવો, જે મંગાવે તમે લાઈ લાઈને આલો એટલે પછી તમારા લાગે મને ઉપર તમારી જ ડોશી પકોડી ની લેટી બહુ લાગે મને અલા એમ તો ભુવાજી બહુ લેટવી છે અને આએ પાછા એવાજી આએ લેટવાજી હા આ પાછા એમ તો ડોશી કે હા. એટલે જઈને લેતા આવી પાછા તરત જઈ હમણાં જ પેલું કોક મકોડિયન નહીં કહેતા એ બધું શું આવે હીરો મંગાવ્યું એટલે લ્યો. મામા મકોડિયમ ની મંચુરિયમ આવે હા એ મંચુરિયન જ કહેતી હતી ભારતાની મંચુરિયમ આવે મકોડિયમ ના આવે મને તો મકોડિયમ સંભળાણું હતું એટલે ના ના એ તો સાચી વાત પણ આ શું આવે એ મોમાં આવે બહારનું ખાવાનું આવે હોટલમાં મળે આ તો તેમાં તમારા ડોશી હવે અમે તો નામે ઓભળ્યું નહીં આવે તો હું જ પહેલી વાર સાંભળ્યું હતું મકોડિયન તો પણ આમ ના રાખો લિમિટ રાખી હતી કે પેલા એટલે મામા તમે હવે શું શું કરો? ખબર નહીં? હા. હું એને પેલા સારું ખવડાવ્યું એટલે પછી ધોકા પડી જ કે પછી જોઈ જોઈ હા એટલે શું અરે પેલા બહારનું ખવડાવ્યું ને પછી એને ધોકા ઈયો ના જ પડી હા તો સાચી પછી વાત છે. વાત સાચી છે પણ ઈયોને એટલું બધું ના હોય ડોશીને તો હવે મારે શું કરવાનું જોજો તમારે કોઈ કરવા નહીં હા એને હવે બહારના ખોરાક લેટા વેડા છે ને હા. પકોડી કોઈ લઈ આલો જ મત તો લઈ આલો ના મારે ઓછી પોઠાવે મને તો લ્યો ગોઠાવે તો ખાઈ લેવાનો શું કેવું જેટલા દાડા ખાવાના પડે કોક દાડો હારે બચાવવા આવે કોક દાડો હારે આવી એટલે હવે તમારે એને હવે મરચું રોટલો ખવડાવો અને ઈ વાત ખેતરમાં હોય ને સાચી છે, ભાઈ. ખેતરમાં એને કોમ કરાવો. ખેતરમાં થોડું કામ કરાવો મથવરાવો તો સુધરે અમારે જેમ ડોશી આખો દાડો ખેતરમાં કામ કરે બિચારી અમારા હા, હાથે નથી. તમારે તો આખો દાડો બાપડી તો ડોશી ભાઈ. કામ કરતી હોય હમણાંથી મારું બેટું મને વહાણે ધોરાવે પછી વાસણું વળવરાવે ના હોય. કપડે ધોરાવે લ્યો તો પછી આવું બધું કામ કરાવે તો ભાઈ તો પછી છેલ્લે પોતું એટલે મારતા હશે તારા ઘરનું. ના, ના પોતું તો નહીં મરાવતી જેમ નહીં મરાવે હા, પોતું નહીં મરાવતા એ વાસેડું ને વાહણ ને એ બધું કરાવે શંભુજી, તમારે તો આ ભાઈને ઘણું દુઃખ લાગ્યું મને તો બોલો તો ભાઈ લાગે જ કે શું એમ જ તમને કહે તારે ગાડી આલો દુઃખ આટલું મને રૂંગું આવી ગયું બોલો તમારું દુઃખ વાપરીને તો કોઈ દાડો અડદિયા પાક વધ્યો અડધ્યા પાક હા ઈવડી ચીવડી જ બોધાય નહીં વધ્યો જ નહીં હા. એટલે આ કોઈક દાડો વધે ખાલી ડૂસીને ખવડાવો તમે અડદિયા પાક
ઈ મારો બોધે તમારો બધે ને તો કોકલા તમે એનો બોધી દો. એટલે ખબર પડી જાય હા. આ બોધવો પડશે એક દાડો. આ તમારા બાજુમાં રહે છે? હા, આ અમારા તો બધો ત્રાસ છે મહેમાનને? અડીનથી અમારા બાજુમાં તો શંભુજી, હા આ ભાઈ બાપડો મને ભોળો લાગે ને દુઃખ એને લાગે ડોશીનું ત્રાસી જેવું બોલો. સાચી વાત છે. આ હા? ભાઈ બિચારો ભોળો છે હા અને ડોશીઓને માર માર કરે છે. એટલે ડોશી તમે કોક- ખતરનાક લાગતી છે બોલો. હા, એવું છે તમે ને? હા તમે કોક કરો એટલે શું વન બિચારા સારું થાય કરે એમ બીજું કોઈ નાનો નહીં. વધન હેડ યોનું કરી આલે. હા. મહેમાન, હા તમારું મને કાઠું લાગે છે. હા મારે માતા લાવવી પડશે. તો લાવો મારા એટલે આપણે ઘણું જોજો અમારે. કનું કોક ફોન આવ્યો તો મારો ભોણો તો જોજો બાજુમાં બાજુ રહેતો. બેઠા છે. હા, એનો ફોન આવ્યો તો બાર ગયો બાદ ગયા. યાર ફોન પણ ચાલુ હા, છે. એ તો ભલે બહાર રહ્યા પણ હવે તમે એક કામ કરો માતાને લાવો તો મેં દર્શન કરીને જવું કે એટલે તમારે મારે તો- પેલે વાફા જવાનું હોય ભાઈ એટલે મારું મોડું થયા તો હા. ભૂંડ કાઢવા આવ્યા હતા તો હું લાયો હું ત્યાં અમારે ભોણો પાહણો તો ફીગરો જ. હા પણ રેંગડી કોણ ગાય ને? રેગડી કોણ ગાહે? તમને તો આ ગાચા આવડે કે નહીં? ના હોય ને આવડતું ના છે આવડે. ના ના અમારા શંકરજી સારું કોઈ પાછા એવું છે? હા. હા તો તમે શંકરજી નો બેન? હા. શંકરજી તમે રેડી કરો. કીએ માતાજી આવે મને શી ખબર માને આવે છે ફેમિલી માતા આવે છે હા. હાઈવે વાળી આવે છે હા બધી આવે છે મરેલું મળતું આવે છે તો પેલા ચી આવશે પહેલી ફેમિલી આવશે ભુવાજી આપણે નેગડી કરતા ઓછું એટલે ફાવે તમે તાર કરો ને તમારે જેવી આવડે એવી કરો. લેવડો તાર. હા એ આવો આવો મારી ફેમિલી માતા આવો આઈ હું એક ફેમિલી માતા આવી લે હા માં બોલો છે ને શું પૂછવાનું હતું બોલો મારે પૂછવાનું હતું ડોશી ની દુખરી રીતા ભાઈ શંકરજી હા તમારી ડોસી આજથી 3 દાડામાં આવી જાય લ્યા. હા માં બરોબર બરોબર અને એને શું બજારના નાસ્તા બાસ્તા કરાવતા ના લ્યા નહીં કરાવો એને મરચું ને રોટલો દાલજો લ્યા. હા માં હા માં હા મારે આ ડોશી હવે ખાવાની લેટવી હે હા. તો મારે શું કરવાનું હવે તમારે ફેરથી પિત્તળી ના ખાવ હોય ને હા તો ડોસીને મરચું રોટલો ખવડાવજો હા ને કે જો ફેરથી આ બહારના નાસ્તા કરે ને ફેરથી પિત્તળી હશે જ તમારે હા રોડે તારા હા. બીજું મરચું રોટલો અને ખવડાવ. મરચું રોટલો અને ઘરનું જ ખવડાવજો તો જ તમારા બસમાં રહેલા. હા રોડે. તો માં હું જવું હોય મારે મોડું થાય છે એટલે થોડું તમારે જવું છે હા હા તો તમે જો હવે હા. અને તમારે મેં પેલું કીધું તો હવા મહિનાનું હા, હા. એટલું કરી નાખજો બરોબર હા બરાબર સારું દાદા. એ હા. માં તમારો પરચો બહુ ભારે હો. આ આપણો પરચો તમે જો ભાડ્યો જ છે તાણે. હા રોડે તન આવજો હા આવજો એ હા. અને શંભુજી હા. તમે હવે છે ને હા. આ મહિનો થાય ને હા. એટલે મારા પારે આવી હા. અને એટલું વધારણું કરી દેજો બરોબર હા